જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ. ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા. પાકિસ્તાન વધુ એક વખત પોતાની નાપાક હરકતો કરતું નજરે પડ્યું છે. પાકિસ્તાને 8મી મેની માફક 9મી મે રાત્રે પણ જમ્મુ, પોખરણ સહિતના સરહદ વિસ્તારમાં સતત ગોળીબાર અને ડ્રોન હુમલો પ્રયાસ કર્યાના સમાચાર મળી રહ્યા છે. જો કે ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન તોડી પાડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, સાંબા, પૂંચ, ઉધમપુર, ફિરોઝપુર, જલંધર અને પોખરણમાં બ્લેકઆઉટ કરાયું હોવાની પણ માહિતી મળી રહી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક્સ પર લખ્યું છે કે જમ્મુમાં બ્લેકઆઉટ કરાયું છે. આખા શહેરમાં સાયરન સંભળાય છે. હું જ્યાં છું ત્યાંથી હવે ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે જમ્મુ અને તેની આસપાસના તમામ રહેવાસીઓને મારી અપીલ છે કે કૃપા કરીને આગામી થોડા કલાકો સુધી રસ્તાઓથી દૂર રહો, ઘરે રહો અથવા નજીકના સ્થળે રહો જ્યાં તમે આરામથી રહી શકો. અફવાઓને અવગણો, અપ્રમાણિત રીતે વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે સાથે મળીને આનો સામનો કરીશું. ભારતીય શહેરો પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ભારતે બરાક 8 મિસાઇલો, S-400 સિસ્ટમ આકાશ મિસાઇલો તૈનાત કરી છે. સમાચાર મળી રહ્યા છે કે જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે અને સાયરન સંભળાય છે. જમ્મુમાં ભારતીય વાયુસેનાએ બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.